મેં કીધું પૈસા આવ્યા ક્યાંથી? એમણે કીધું આદિવાસી બજેટમાંથી અમે ખર્ચો પાડી દીધો છે. જે આપણા બાળકોની આંગણવાડી બનાવવા માટે પૈસા આવેલા, આપણા બાળકો આશ્રમ શાળામાં ભણે છે ને સારી દાળ ભાત શાક રોટલી મળે એના માટે પૈસા આવેલા, આપણા વિસ્તારમાં રોડ બને એના માટે પૈસા આવ્યા હતા, કુપોષણ દૂર થાય એના માટે પૈસા આવ્યા હતા, સ્કૂલ બને એના માટે પૈસા આવ્યા હતા, ઝૂંપડું બને એના માટે પૈસા આવ્યા હતા, મનરેગામાં રોજગારી મળે એના માટે પૈસા આવ્યા હતા. એવા 100 કરોડ ઉપર રૂપિયા લોકોએ ધુમાડો કરી નાખ્યો. આ મોદી તો આપણને 100 કરોડમાં પડ્યો, ડેડિયા પડાવીને ગયો. એમાં તો 100 કરોડ રૂપિયા આપી દેતા તો બી અમે મોદીના ગુણ ગાઈ લેતા. આ તો આપણી દિવાળી કરીને જતો રહ્યો. એટલે મેં કેમ છું, સાંસદના ઘરેથી તમે 100 ની 200 કરોડ વાપરો, મનસુખભાઈના ઘરેથી 200 કરોડ વાપરતા તો મને વાંધો નતો, હરસંઘવીના ઘરેથી 500 કરોડ ખર્ચો કરતા મને વાંધો નતો, ભૂપેન્દ્ર પટેલના ઘરેથી 500 કરોડ ખર્ચો કરતા મને વાંધો નતો. પણ અમારા આદિવાસીના નિવાલાના કોડિયા તમે છીનવીને અહીંયા દિવાળીઓ કરો છો, એનો જવાબ આવનારા દિવસોમાં અમે તાલુકા જિલ્લા ચૂંટણીમાં આપી દઈશું.